નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર બીજું. માત્ર એક જ સેકન્ડમાં પરિસ્થિતિને બદલી નાખતો તફાવત. જીવનની એક કમાલ છે કે જો તમે શ્રેષ્ઠથી ઉતરતો કોઈ પણ વિકલ્પ નહીં સ્વીકારો તો જે શ્રેષ્ઠ છે એ જ તમને મળશે. સમરસેટ મોમ. આંખના પલકારામાં જ બધું બની ગયું. તે પોતાનું બાઇક લઈને હાઈવે ઉપર કલાકના 65 માઇલની ઝડપે જઈ રહ્યો હતો. અચાનક તેની નજર હાઈવે પરથી હટીને રસ્તાની એક તરફ અટકી. બીજી જ ક્ષણે ફરી રસ્તા પર મીટ માડી. ત્યાં તો મોત માત્ર હાથ વેધ દૂર તેની રાહ જોતું હતું. તેની આગળ જઈ રહેલા એક મહાકાય ટ્રકે અચાનક બ્રેક મારી હતી અને હવે તેની પાસે પોતાની બાઇકને બ્રેક મારીને રોકવા જેટલો પૂરતો સમય હતો નહીં. અત્યંત ચપળતા બતાવીને તેણે બ્રેક મારવાની સાથે જ પોતાની બાઇકને એક તરફ નમાવીને સ્કીડ કરી, જેથી રસ્તો ફંટાઈ જાય અને અકસ્માત નિવારી શકાય. પણ તેની બદનસીબી જુઓ કે બાઇક સ્કીડ તો થઈ, પણ તે તદ્દન નીચે નમી ગયેલી બાઇક સાથે પેલા ટ્રકની નીચે ઘૂસી ગયો. પછી જે થયું તે અત્યંત ભયાનક હતું. બાઇકની ફ્યુએલ ટેન્કનું ઢાંકણ ખુલી ગયું અને બાઇકની સાથે તે પણ અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયો. તેના શરીરનો લગભગ 75% ભાગ દાઝી ગયો. હોસ્પિટલના બિછાને આંખ ખુલી ત્યારે તેના જીવનમાં પારાવાર વેદના સિવાય કશું જ બચ્યું હોય તેમ કોઈને લાગે નહીં. પણ તેણે એમ હાર ન માની. મહિનાઓ સુધી અસહનીય દર્દને હિંમતભેર સહન કરીને તે ફરી બેઠો થયો અને પોતાના કામકાજમાં એવો પરોવાઈ ગયો જાણે કશુંય બન્યું ન હોય. પણ તેની આ હિંમતની બીજી પરીક્ષા બાકી હતી. 4 વર્ષ પછી ફરી તેને એક જીવલેણ અકસ્માત નડ્યો. આ વખતે તેનું વિમાન તૂટી પડ્યું અને તેની ઈજાના કારણે તેના શરીરનો કમરથી નીચેનો ભાગ સદાને માટે લકવાગ્રસ્ત થઈ ગયો. સૌના જીવનમાં એકવાર કોઈ ને કોઈ ભયંકર મુશ્કેલી આવે છે જ. જ્યારે આપણી પોતાની જ જિંદગી આપણને હરાવવા મેદાને પડી હોય તેમ લાગે. જ્યારે આપણો કોન્ફિડન્સ, આપણા વેલ્યુઝ, આપણી ધીરજ, આપણી સહનશક્તિ, દુઃખ સામે અડીખમ ટકી રહેવાની આપણી શક્તિ, આ બધું હોવા છતાં એમ જ લાગે કે જાણે આપણે ભાંગી પડીશું. પરંતુ કેટલાક આ કસોટી કાળમાંથી પણ કંઈક સારું શોધીને સફળ વ્યક્તિ તરીકે બહાર આવે છે અને બાકીના બધા આ કસોટીઓની સામે હારી જાય છે. મને એ મૂંઝવણ હંમેશા સતાવતી કે એવું તે શું છે જે જીવનના પડકારોનો સામનો કરતી વ્યક્તિને અમુક ચોક્કસ વર્તન કરવા પ્રેરે છે. આ કોયડો ઉકેલવામાં સતત રસ રહ્યો છે. મેં તો ઘણીવાર નોંધ્યું છે કે સમાજમાં અમુક લોકો પોતાના વર્તનથી અલગ જ તરી આવતા હોય છે. કેટલાકમાં નેતૃત્વનો ગુણ એકદમ સ્વાભાવિકપણે દેખાઈ આવતો હોય તો કેટલાક અઘરું કામ પણ ચપટી વગાડતા કરી બતાવે છે. હું આવા અનોખી માટીના લોકોથી સતત આકર્ષાતો રહ્યો છું. મારી જેમ તમને પણ પ્રશ્ન થતો કે એક તરફ અમુક વ્યક્તિઓ ભારે મુસીબતોનો હિંમતભેર મુકાબલો કરી કસોટી કે મુશ્કેલીમાંથી બહાર આવે છે, ત્યારે બીજી તરફ એવી વ્યક્તિઓ પણ જોવા મળે છે જેની પાસે તમામ સુખ સમૃદ્ધિઓ હાજર હોય તો પણ આક્રોશ, ખાલીપા અને નિરાશા તરફ ધકેલાઈ જાય છે અને પોતાનો વિનાશ પોતાના જ હાથે નિમંત્રી બેસે છે. ચાલો બીજી એક વ્યક્તિની વાત કહું. આ કિસ્સો પેલા જેવો પીડાદાયી નથી. અહીં તો નાની વયમાં અઢળક સુખ સમૃદ્ધિ મેળવનાર વ્યક્તિને હું યાદ કરવા માંગુ છું. તે માત્ર 22 વર્ષની ઉંમરે શિકાગોની વિખ્યાત સેકન્ડ સિટી કોમેડી ટ્રુપમાં સામેલ થઈ શક્યો હતો. લોકોમાં આ ટ્રુપ અત્યંત લોકપ્રિય હતી અને જોતજોતામાં ત્યાં તેણે કોમેડિયન તરીકેનું પોતાનું આગવું સ્થાન બનાવી લીધું. આ સફળતાની સાથે સાથે નાટકોમાં પણ તેને સફળતા મળવા લાગી. ન્યુયોર્કમાં તેના નાટકે અભૂતપૂર્વ લોકચાહના મેળવી અને ટીવી ક્ષેત્રે તેનો પ્રવેશ શક્ય બન્યો. જોતજોતામાં તો 70ના દાયકાનો તે સૌથી સફળ ટીવી આર્ટિસ્ટ બની ગયો. આગળ જતા ફિલ્મોમાં કામ કરવાનો ચાન્સ મળ્યો. ત્યાં પણ ધમાકેદાર સફળતા મળી. નસીબ જોગે તેને સંગીત પર હાથ અજમાવવાની તક મળી અને ફરી એ સફળતાનું પુનરાવર્તન થયું. આટલી સફળતાની પાછળ સમૃદ્ધિ ચાલી જ આવે. તે ન્યાય તેની પાસે ન્યુયોર્કમાં અને માર્થાસ વાઇનયાર્ડ નામના ટાપુ પર આલીશાન ઘર બન્યા. આવા આ અભિનેતાનું મિત્ર વર્તુળ પણ વિશાળ હતું અને સુંદર પત્ની પણ હતી. હું તમને પૂછું કે તમે આ બેમાંથી કઈ વ્યક્તિ બનવાનું પસંદ કરશો તો તમારી પસંદગી જરૂર આ બીજી વ્યક્તિ પર જ ઉતરશે. પરંતુ પહેલા હું મારી વાત પૂરી કરી દઉં. આમાંથી પહેલી વ્યક્તિ ડબલ્યુ મિશેલ, જે હાલમાં કોલોરાડો ખાતે પોતાનો બિઝનેસ સફળતાપૂર્વક ચલાવે છે અને આખાય અમેરિકામાં પ્રેરણાદાયી ભાષણો માટે પ્રખ્યાત છે. સામાન્ય લોકો પોતાની સીધી સાદી જિંદગીમાં જેટલી સફળતા અને ખુશીઓ મેળવી શકે તેના કરતાં ક્યાંય વધારે સફળતા અને ખુશી તો તેમણે પોતાના આ 2 અકસ્માતો બાદ મેળવ્યા છે. પોતાના બાહ્ય દેખાવ
અને પંગુતાને કારણે લઘુતા ગ્રંથિના કોસેટામાં પુરાઈ રહેવાને બદલે સમાજમાં સૌથી સાથે હળતા મળતા રહ્યા છે. અમેરિકાના મહાનુભાવો સાથે ખૂબ સારા અંગત સંબંધો ધરાવે છે. જ્યારે તેમણે ત્યાંની કોંગ્રેસને સમર્થન આપીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે તેમનું સ્લોગન હતું, સેન્ડ મી ટુ કોંગ્રેસ એન્ડ આઈ વિલ નોટ બી જસ્ટ અનધર પાર્ટી ફેસ. અકસ્માત બાદ પોતાના કુરૂપ થઈ ગયેલા ચહેરાની જાતે જ મજાક ઉડાવીને પોતાની બદનસીબીને હસી કાઢનારા મહારથીને તમે શું કહેશો? આ ડબલ્યુ મિશેલ પોતાની અંગત જિંદગીમાં એક સમજદાર જીવનસાથી મેળવી શક્યા છે. પોતાની હિંમત અને સકારાત્મકતાથી ભયાનક દુર્ઘટનાઓને પોતાના પર હાવી થવા દીધી નથી. હવે પેલા નસીબદાર અભિનેતાની વાત કરીએ. અમેરિકાના લાખો લોકોને હસાવનાર આ કોમેડિયન છે જેન બેલુશી. વિરોધાભાસ જુઓ કે આટલી સુખ સમૃદ્ધિ મેળવ્યા પછી પણ તે પોતે અંદરથી ક્યારેય ખુશ નહોતો રહી શક્યો. તેનું સુખ એને વધુ સારા જીવન તરફ દોરી જવાને બદલે ડ્રગ્સની લત તરફ ખેંચી ગયું અને માત્ર 33 વર્ષની વયે વધુ પડતા કોકેન અને હેરોઇનના સેવનના કારણે તે મૃત્યુ પામ્યો. જેની પાસે બાહ્ય વૈભવ છલકતો હતો તે અંદરથી સાવ ખાલી ખમ નીકળ્યો. તમે પણ તમારી આસપાસ આવા કિસ્સાઓ જોયા હશે. પેટી સ્ટ્રકવિકનો કિસ્સો મિશેલની બરાબરી કરે તેવો જ છે. જન્મથી તેને હાથ પગના પંજા નહોતા, છતાં તે મેરેથોન રનર બન્યા હતા. તેઓ પોતાના જીવનમાં 25,000 માઇલ દોડ્યા હશે. આ યાદીમાં બીજું નામ હેલન કેલરનું અને કેન્ડી લાઇટનરનું ઉમેરી શકાય. એક ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતો હતો અને તે કારની અડફેટે કેન્ડીની દીકરી મૃત્યુ પામી. કેન્ડીએ આ આઘાતમાં રડીને બેસી રહેવાને બદલે નશો કરીને વાહન ચલાવનારા ડ્રાઈવરોની વિરુદ્ધ એક નવી જ ઝુંબેશ ચલાવી અને આ ઝુંબેશના કારણે હજારો રાહદારીઓના જીવ બચ્યા છે. બીજી તરફ મેરિલિન મનરો કે અર્નેસ્ટ હેમિંગવે, જેમને જોન બેલુસીની યાદીમાં મૂકી શકાય, બાહ્ય જાહોજલાલીનો પાર નહીં, છતાં પોતાના અકાળે અંત માટે પોતે જ જવાબદાર બન્યા. તમને સવાલ થશે કે સાચી સમૃદ્ધિ કઈ, સાચું શક્તિશાળી કોણ, આભાસી સુખ અને સાચા સુખ વચ્ચેનો તફાવત શું? આ તે કેવી વિચિત્રતા કે પગ વગરનો માનવી મુસીબતના પહાડ ઓળંગી જાય અને જેની પાસે જીવનમાં બધું છે તે પોતાની જાતે જ ખાઈમાં ધકેલાઈ જાય. જિંદગીના ખરાબ અનુભવોથી ઘડાયેલો માણસ તેનાથી પણ કંઈક સારું શોધીને તેના સહારે એક સુંદર જિંદગીનું નિર્માણ કરી શકે છે. તો પછી બીજી તરફ અઢળક સાહેબીમાં જીવતી વ્યક્તિ ડગલે ને પગલે ખોટા જ નિર્ણયો લેતી રહે છે અને પોતે જ પોતાની બરબાદીનું કારણ બને છે. તો પછી તેની પાછળ નિર્ણાયક પરિબળ કયું? આ તો બહુ જાણીતા ઉદાહરણોની વાત થઈ છે. મેં તો નાનપણથી મારી આસપાસ એવા લોકો જોયા છે જે લોકો અન્ય કરતા વધુ સારી પ્રગતિ કરી શક્યા હોય. નોકરીથી માંડીને ઘર, અંગત સંબંધોથી લઈને મિત્ર વર્તુળ, શારીરિક ચુસ્તીથી લઈને મનની સ્વસ્થતા, બધી જ બાબતોમાં સૌથી અલગ તરી આવે. રખે કોઈ એવું માની બેસે કે તેમના જીવનમાં સંઘર્ષો નહોતા કે તકલીફો નહોતી. મુશ્કેલી તો દરેક જીવતા મનુષ્યના જીવનની એક નક્કર સચ્ચાઈ છે. મેં જ્યારે તે અનોખા લોકોની જીવનશૈલીનું અવલોકન કર્યું ત્યારે મને જણાયું કે કોના ભાગે કેટલી મુસીબત આવી તે મહત્વનું નથી, પણ મુસીબતના સમયે તેમણે જાત સાથે વાત કરીને એ કડવા અનુભવમાંથી જે કંઈ શીખવા મળ્યું તે જ બાબતે તેમને અનોખા માનવી બનાવ્યા છે. બર્ન્સવોર્ડના બિછાને સૂતેલા ડબલ્યુ મિશેલની પાસે 2 વિકલ્પો હતા. પહેલો વિકલ્પ એ હતો કે 75% શરીર બળી ગયું તો બીજા 25% બચેલા શરીર સાથે જીવનમાં હું શું કરી શકવાનો હતો એમ વિચારીને રડવા બેસવું. પણ તેમણે એ વિકલ્પ પસંદ ન કર્યો. બીજો વિકલ્પ જરા નિરાળો હતો. 25% શરીર હજી બચી ગયું, એનો અર્થ એ કે મારે હજુ જીવવાનું છે. વળી શરીરનો 75% ભાગ દાઝી જવા પાછળ પણ કંઈક આશય હશે. આ જે કંઈ પણ બન્યું તે નિરર્થક નથી બન્યું, એની પાછળ કુદરતનો કંઈક સંકેત હશે. કુદરતના આ સંકેતને ઝીલી લઈને મારે મારા જીવનની નવી દિશા નક્કી કરવાની છે. આ નવી દિશા જ મને વધુ સારા ભવિષ્ય તરફ દોરી જશે. તેવી શ્રદ્ધા સાથે તેમણે આ પડકાર સ્વીકારી લીધો. તેમણે પોતાની જાત સાથે વાત કરતી વખતે આ બનાવ અંગે કોઈ કડવાશ રાખી નહીં, માત્ર અને માત્ર કંઈક વધુ સારું બનશે તે વિશ્વાસ ટકાવી રાખ્યો. પોઝિટિવિટીના આ જીવન મૂલ્યના આધારે તેમણે આગળ વધવાનો નવો રસ્તો મળતો ગયો અને તેથી જ અકસ્માતો બાદ નિરાધાર અપંગ બની રહેવાને બદલે એ સ્થાન પર પહોંચી શક્યા જ્યાંથી તે અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહે. પેટી સ્ટ્રકવિક ના જીવનમાં પણ આમ જ બન્યું. હાથ અને પગના પંજા વિના વિશ્વની સૌથી અઘરી મેરેથોન દોડ
પાઇક્સ પીક માટે દોડતી વખતે તેમણે ખબર હતી કે આ પડકાર મોટો છે, ક્યારેક દુખશે અને ક્યાંક છોલાશે. તેમણે પોતાની જાત સાથે વાત કરતી વખતે આ સંભવિત મર્યાદાઓ અને પીડાને ઘૂંટી રાખવાને બદલે બધી જ મર્યાદા ઓળંગીને અને બધી જ પીડાઓને ફગાવી દઈને પોતે દોડતા જ રહેશે એ નિર્ધાર ઘૂંટે રાખ્યો. પોતાના આંતરમનને કેળવવાની આ અલગ રીતે જ તેમને વિજય અપાવ્યો. પરિવર્તન આપોઆપ આવતું નથી, આપણા થકી આવે છે. હેનરી ડેવિડ થોરો. મને એ તો બહુ પહેલા જ સમજાઈ ગયું હતું કે દરેક સફળતા પોતાની પાછળ કંઈક નિશાની છોડતી જાય છે. તેથી જો કોઈ આ નિશાની શોધીને એને અનુસરે તો તેને પણ સફળતા મળી શકે છે. હું ફરી કહીશ, ડબલ્યુ મિશેલ અથવા પેટી સ્ટ્રકવિક જેવું અનોખું સાહસ વિરલાઓ જ કરી શકે એવું માનશો નહીં. આ તો વિચારસરણી આધારિત પરિણામ છે. જો તમે પણ તમારા જેવી જ વિચારસરણી અપનાવી શકો તો તમે પણ તેમણે મેળવ્યા એવા જ પરિણામો મેળવી શકો. તમારા મનને તે માટે કેળવો. મનને કેળવવાની રીત એટલે જાત સાથે વાત. પણ ડબલ્યુ મિશેલે જાત સાથે વાત કરી માત્ર તેટલું જાણવું મારા માટે પૂરતું નહોતું. મારે તો એ પણ જાણવું હતું કે જાત સાથે શું વાત કરી. દરેક તબક્કે તેમણે પોતાના મનને કઈ રીતે કેળવ્યું, કયા શબ્દોમાં કેળવ્યું અને કઈ રીતે તેઓ દરેક વિઘ્ન વખતે વધુ ને વધુ શક્તિ મેળવતા રહ્યા તે મહત્વનું હતું. આ જાણકારી મળે તો જ આપણે તેને અનુસરી શકીએ ને. બીજું ઉદાહરણ જોઈએ. જો કોઈ લગ્ન જીવનના 2.5 દાયકા પૂરા કરી ચૂક્યું હોય તો તેની પાસે સફળ લગ્ન જીવનની ચાવીઓ તૈયાર હશે. હવે જો કોઈએ આ સફળતાનું રહસ્ય જાણવું હોય તો નવેસરથી ચાવીઓ બનાવવાની જરૂર નથી. આ તૈયાર ચાવીઓ તેને માર્ગદર્શન આપવા માટે પૂરતી છે. તે તેમની નાની મોટી સલાહોને અનુસરતા રહે અને તેમની જેમ જ નિર્ણયો લેતા રહે તો તેમનું લગ્ન જીવન પણ સફળ થઈ શકે. કારણ કે મારી એ દ્રઢ માન્યતા હતી કે જો આ કાર્ય પેલા અનોખા લોકો કરી શકે તો તેમને અનુસરીને બીજા કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકે. મને મારી આ માન્યતા પર વિશ્વાસ હતો કારણ કે હું જ્યારે ગોળ મટોળ કાયા ધરાવતો હતો ત્યારે મેં આ જ તરકીબ અજમાવી હતી. જેમનું શરીર કસાયેલું હતું, જેમની ખોરાક, કસરત અને દિનચર્યાનું હું સમજી વિચારીને અનુસરણ કરવા લાગ્યો અને પરિણામે આશરે 15 કિલો વજન ઘટાડીને સુડોળ બન્યો હતો. આ જ રીતે સુદૃઢ અંગત સંબંધો અને આર્થિક પ્રગતિ માટે પણ મેં તેમાં સફળ થઈ ચૂકેલા મહાનુભાવોને અનુસરવાનું રાખ્યું હતું અને ધાર્યા પરિણામો મેળવ્યા હતા. તો હવે કઈ રીતે જાત સાથે વાત કરવી જેથી સૌથી સારા પરિણામો મળી શકે? સદભાગ્યે મારા આ પ્રશ્નનો ઉકેલ પણ મને જલ્દી મળી ગયો. મને એનએલપી, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ નામની વૈજ્ઞાનિક એક શાખા અંગે માહિતી મળી. ન્યુરો એટલે કે આંતરમનને લાગતું, લિંગ્વિસ્ટિક એટલે કે ભાષા સાથે સંકળાયેલું અને પ્રોગ્રામિંગનો અર્થ અહીં આપણે કેળવણી કે તાલીમ માટેની પ્રક્રિયા એમ લઈશું. એનએલપી એટલે ભાષા દ્વારા મનને કેળવવાનો કાર્યક્રમ. દુનિયાની કોઈ પણ ચીજનું સર્જન સૌથી પહેલા તો માણસના મનમાં અને વિચારોમાં જ થાય છે. તેથી આપણે આ મનને કેળવીએ, વિચારો પર કાબુ મેળવી લઈએ તો જે ધારીએ તે કરી શકીએ. એનએલપી આપણા મનને એટલી પ્રભાવશાળી રીતે વશ કરી લે છે કે તેની પાસેથી આપણે આપણું ધાર્યું કામ કરાવી શકીએ અને ઈચ્છિત પરિણામ મેળવી શકીએ. આ કામ કરવામાં ભાષા મહત્વનો ભાગ ભજવે છે. લોકો પોતાની જાત સાથે કઈ રીતે વાત કરે છે અને તેના આધારે કઈ રીતે અસરકારક પરિણામો લાવી શકે છે તેનો અભ્યાસ એનએલપીમાં કરવામાં આવે છે. જૂના જમાનામાં આ વિદ્યા માત્ર ચિકિત્સકો તેમજ એક્ઝિક્યુટિવ વર્ગ સુધી જ સીમિત હતી, પરંતુ જ્યારે મેં તેના વિશે જાણ્યું ત્યારે મને આ જ્ઞાનની અદ્ભુત શક્તિનો સાચો ખ્યાલ આવી ગયો. મેં સૌથી પહેલા આવા ફોબિયા પીડિત એક મહિલાના ડરને માત્ર 25 થી 30 મિનિટમાં હંમેશને માટે ભગાવી દીધાનું ડેમોન્સ્ટ્રેશન આપતા એનએલપીના એક નિષ્ણાતને જોયા હતા. આજે તો હું જાણું છું કે ક્યારેક આ કામ માત્ર 6 થી 8 મિનિટમાં પણ કરી શકાય છે. મારા માટે આ એક ભારે આશ્ચર્યજનક ઘટના હતી. હવે તો આ ચમત્કાર શીખે જ છૂટકો. તદ્દન સરળ શબ્દોમાં કહું તો આપણા બ્રેઇનને યોગ્ય દિશામાં આગળ વધારવાની પ્રેરણા આપવા માટે એનએલપી પાસે પદ્ધતિસરની એક આખી રૂપરેખા તૈયાર છે. તેના દ્વારા આપણે આપણા વિચારોને કેળવી યોગ્ય દિશામાં વાળી આપણા વર્તનમાં પણ જરૂરી ફેરફાર લાવી શકીએ. માત્ર એટલું જ નહીં, આ કેળવણીના યોગ્ય ઉપયોગથી આપણે સામી વ્યક્તિના વર્તન વ્યવહારમાં પણ ફેરફાર લાવી શકીએ છીએ. આમ ધાર્યા પરિણામો મેળવવા માટેની ચાવી મને જડી ગઈ. કેટલાક લોકો જે પણ કરે તે સર્વોત્તમ રીતે કરી શકતા હોય છે તે તો મેં અગાઉ જોયું હતું.
હવે તેની પાછળ કયું રહસ્ય છુપાયેલું હતું તે મેં જાણી લીધું હતું. સવારે વહેલા ઉઠવા જેવી તદ્દન સામાન્ય વાતની ચર્ચા કરીએ. આવા લોકો વહેલા ઉઠીને સ્ફૂર્તિથી કામે વળગવાનું કાર્ય એકદમ સ્વૈચ્છિક રીતે કોઈ પ્રકારની તકલીફ વિના કરી શકતા હતા. પથારીમાંથી કૂદકો મારીને તાજા માજા બહાર નીકળી શકાય તે માટે આવા લોકોએ પોતાની નર્વસ સિસ્ટમને કેળવવા કયા પ્રકારની માનસિક અને શારીરિક તાલીમ આપી હતી તે જાણવું જરૂરી હતું. અહીં એક વાત જણાવી દઉં. NLPના પાયાના સિદ્ધાંત તરીકે એ સ્વીકારી લેવામાં આવ્યું છે કે આપણા સૌની નર્વસ સિસ્ટમ એક સરખી જ હોય છે. તેમાં વ્યક્તિએ ભેદ જોવા મળતો નથી. તેથી જો કોઈ એક વ્યક્તિ પોતાની આ નર્વસ સિસ્ટમને જગાડીને કોઈ કામ સર્વોત્તમ રીતે કરી શકે તો તેને સમજપૂર્વક અનુસરનાર બીજી કોઈ પણ વ્યક્તિ પોતાની નર્વસ સિસ્ટમને જગાડીને સર્વોત્તમ પરિણામ મેળવી જ શકે. આ થયું મોડેલિંગ. મોડેલિંગ એટલે આપણે નક્કી કરેલા આદર્શનું સમજપૂર્વક કરેલું અનુસરણ. બસ હવે એ સ્વીકારી લો કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ જે કામ કરી શકે તે તમે પણ કરી જ શકો. મુદ્દો એ નથી કે કામ કોના દ્વારા કરવામાં આવ્યું અને ધાર્યું પરિણામ મેળવ્યું. મુદ્દો એ છે કે તે કામ કઈ રીતે કરવામાં આવ્યું છે તે જ મહત્વનું છે. તેનો અર્થ એ થયો કે આપણી જવાબદારી માત્ર એ જ છે કે નર્વસ સિસ્ટમને જગાડીને શ્રેષ્ઠ પરિણામ લાવી શકાય છે. આપણે આ અંગે પ્રકરણ 7માં વધુ ઊંડાણથી વાત કરીશું. માની લો કે કોઈક વ્યક્તિ બાળકને બહુ સારી રીતે ઉછેરી શકે છે. તમારે ઉછેરની આ કળા શીખવી હોય તો તે બાળક સાથે કઈ રીતે વાત કરે છે, સંવાદ સાધે છે, તેનો વિશ્વાસ જીતી શકે છે, તે બધા જ પાસાની સમજ મેળવવાની રહે. કોઈ વહેલી સવારે ઉઠીને સ્ફૂર્તિથી કામે વળગી શકતું હોય તો તમે પણ એ કરી શકો. બસ તે માટે તબક્કાવાર તે શું કરે છે તે જાણવાનું રહે. કોઈ અંકગણિતમાં ખેરખા હોય અને મોટી રકમના સરવાળા બાદબાકી ફટાફટ મોઢે કરી શકતા હોય તેમણે આ આવડત કેળવવા માટે શું કર્યું તે જાણી લો. તેની નાનામાં નાની વિગતો એકઠી કરો અને પછી તેને અનુસરવા લાગો. તેમણે તેમના મનને કઈ રીતે દિશા નિર્દેશ આપ્યો છે તે સમજી લો અને તમે પણ તમારા મનને એ જ દિશા બતાવી દો. જો કે દર વખતે આ અનુસરણ સહેલું ન હોય તેવું બની શકે, છતાં આ જ યોગ્ય રસ્તો છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાનું કામ ટ્રાયલ એન્ડ એરરના આધારે માત્ર પોતાની જ રીતે શીખીને કરવાનું રાખે તો કેટલા બધા માનવ કલાકો નાહકના વેડફાઈ જાય. તેના બદલે જો બીજાના અનુભવથી આપણું કામ સહેલું બનતું હોય તો તેને જ અનુસરવામાં ડાહપણ રહેલું છે. આમાં ફાયદો એ છે કે જે કામ જાતે શીખતા મહિનાઓ લાગી શકે તે કામ કલાકો કે મિનિટોમાં થઈ શકે છે અને વળી શ્રેષ્ઠતમ રીતે પણ થઈ શકે છે. NLPના વિકાસમાં સૌથી મોટો ભાગ ભજવનાર મહાનુભાવો છે જ્હોન ગ્રિન્ડર અને રિચર્ડ બેન્ડલર. ગ્રિન્ડર અંગ્રેજી ભાષાના વિશ્વવિખ્યાત ભાષા નિષ્ણાત છે અને બેન્ડલર એક ગણિત શાસ્ત્રી, કમ્પ્યુટરના નિષ્ણાત તેમજ ગેસ્ટ્રાલ થેરાપિસ્ટ છે. તે બંને પોતપોતાના ક્ષેત્રમાં ઘણું ઊંચું અને સન્માનીય સ્થાન ધરાવે છે. તેમણે તેમના આ કૌશલ્યનો એકદમ અલગ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ તેમણે અન્ય ક્ષેત્રોમાં સર્વોત્તમ સ્થાન પર પહોંચેલી વ્યક્તિઓની યાદી તૈયાર કરી. આ યાદીમાં સફળ બિઝનેસમેન, થેરાપિસ્ટ અને અન્ય કેટલાક સામેલ હતા. સામાન્ય રીતે લોકોને કોઈ પણ પ્રકારનું પરિવર્તન સ્વીકારવામાં તકલીફ પડતી હોય છે. તે વાતને ધ્યાનમાં રાખી ગ્રિન્ડર બેન્ડલરે એવા મહાનુભાવોને તેમાં ખાસ સ્થાન આપ્યું જેઓ પરિવર્તન સાથે તાલમેલ મિલાવવામાં નંબર 1 સાબિત થયા હોય. ગ્રિન્ડર બેન્ડલરનું નોંધપાત્ર કામ એ છે કે તેમણે આ મહાનુભાવોના જીવનનું બારીકાઈથી અવલોકન કર્યું. તેમના જીવનમાંથી બોધ લઈને તેઓ તેમના ટ્રાયલ એન્ડ એરર ના અનુભવોમાંથી જે કંઈ પણ શીખ્યા તેને એક વ્યવસ્થિત પેટર્નના રૂપમાં રજૂ કર્યું. આમ કરવાથી આ સફળ લોકોને અનુસરવાના પગલા વિશે સૌને માહિતી મળી શકે તેવી તેમની યોજના હતી. બેન્ડલર અને ગ્રિન્ડરના આ પ્રયોગમાં 3 નામો ખાસ મહત્વ ધરાવે છે. જગવિખ્યાત હિપ્નોથેરાપિસ્ટ ડોક્ટર મિલ્ટન એરિકસન, જાણીતા ફેમિલી થેરાપિસ્ટ વર્જિનિયા સાટિર અને નામાંકિત એન્થ્રોપોલોજિસ્ટ ગ્રેગરી બેટસન. આ ત્રણેય પોતપોતાના ક્ષેત્રમાં સર્વોત્તમ કામ કરી ચૂકેલ છે અને આખા વિશ્વમાં તેમની બરોબરી કરી શકે તેવું કોઈ નથી. બેન્ડલર અને ગ્રિન્ડરની જોડીએ આ ત્રણેયનું અનુસરણ કરવા માટે તેમની બધી જ પેટર્નને ચકાસવા માંડી જેમણે તેમને શ્રેષ્ઠતમ સાબિત કર્યા હતા અને આમ આ પેટર્ન તેમણે પોતાના જ વિદ્યાર્થીઓને શીખવાડી. પરિણામ, આ વિદ્યાર્થીઓને પોતાની રીતે ટ્રાયલ એન્ડ એરર દ્વારા રસ્તો શોધવાની જરૂર રહી નહીં.
તેમણે માટે તેમના ગુરુઓના અનુભવને જાણવો પણ હવે જરૂરી રહ્યો નહીં. તેમણે હવે માત્ર પેલી પેટર્ન જ અનુસરવાની હતી. અને તેની ખૂબી જુઓ કે આ વિદ્યાર્થીઓ તેમના પહેલા જ પ્રયત્ને તેમના ગુરુઓ જેટલી જ ઉત્તમ ગુણવત્તા ધરાવતું પરિણામ આપી શક્યા. પેટર્નના અનુસરણની આ પદ્ધતિ સફળ નીવડી. ત્યારે આ ત્રણેયની પેટર્ન્સના આધારે બેન્ડલર અને ગ્રિન્ડરે પોતાની નવી પેટર્ન વિકસાવવાનું શરૂ કર્યું. પેટર્ન્સના આ ખજાનાને આપણે NLP ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ તરીકે ઓળખીએ છીએ. આ બે જીનિયસ વ્યક્તિઓએ આપણને અસરકારક પરિવર્તન લાવવા માટે પેટર્નની નવી શૃંખલાઓ આપી છે. તે સાથે તેમણે એ પણ શીખવ્યું કે એક વ્યક્તિના કોઈ પણ શ્રેષ્ઠ પ્રદર્શનનું બીજી વ્યક્તિ કઈ રીતે ઓછા સમયમાં પુનરાવર્તન કરી શકે. તેમની આ સિદ્ધિ ખરેખર એક મહાન સફળતા કહી શકાય. આમ છતાં ઘણીવાર એવું બનતું કે લોકો આ પેટર્ન શીખે, શ્રેષ્ઠ પરિણામ મેળવવાના બધા જ સંસાધનો તેમની પાસે હાજર હોય અને તેના આધારે કદાચ પોતાના વ્યવહારમાં થોડા ઘણા ફેરફાર લાવે, પણ આટલા ઊંચા જ્ઞાનને પૂરેપૂરો ફાયદો ન ઉઠાવે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ખરેખર જ્ઞાન હોવું એ પૂરતું નથી, પણ પરિણામ મેળવવા માટે તે જ્ઞાનનો ઉપયોગ કરવો મહત્વનું છે. જેમ જેમ હું NLP વિશે વધુ ને વધુ માહિતી મેળવતો ગયો, તેમ તેમ મને એક વાતનું આશ્ચર્ય તો હતું જ કે NLPના પેટર્ન અંગેની અઢળક માહિતી હતી, પરંતુ આદર્શ માનેલી વ્યક્તિના સમજપૂર્વકના અનુસરણ ઉપર કંઈ ખાસ ભાર મૂકવામાં આવ્યો નહોતો. જો તમારે સફળતા મેળવવી હોય તો તમારી નજરમાં જે શ્રેષ્ઠ હોય તેને પસંદ કરો અને તેની નાની મોટી બધી જ બાબતોનું સમજણપૂર્વક અનુસરણ કરો. તેમણે તેમના બ્રેન અને શરીર પાસેથી કઈ રીતે કળપૂર્વક કામ કઢાવ્યું તે જાણી લો અને એ મુજબ કામ કરો. સમાજમાં શ્રેષ્ઠ માતા, સફળ બિઝનેસમેન, ઉત્તમ ખેલાડી કે આપબળે બનેલા શ્રીમંતની અછત નથી. એટલે તમારે ગમે તે બનવું હોય, તમારી પાસે દરેક ક્ષેત્રનો રોલ મોડલ હાજર છે. બસ તેને અનુસરવા લાગો, એટલું જ બાકી છે. દુનિયાને પલટી નાખનારા મહાનુભાવોએ પણ રોલ મોડલ્સનું અનુસરણ કર્યું જ હતું. તેથી જ આજે એ સ્તરે જઈને પહોંચ્યા છે. પોતે બીજા માટે પ્રેરણાદાયી બની શક્યા. આપણા સૌ પાસે એક જ ચીજ મર્યાદિત છે અને તે છે સમય. આવા સમયે પોતાના અનુભવો એકઠા કરવામાં સમય વેડફવાના બદલે અન્યના અનુભવોનો ઉપયોગ કરીને તેમને જ અનુસરવામાં આવે તો સમય બચાવી શકાય. તમે કોઈ પણ પ્રેરણાદાયી પુસ્તક વાંચશો તો જણાશે કે ઉદાહરણોથી તે ભરપૂર છે. આ બધા જ ઉદાહરણો તમને તેના જેવા બનવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તેનો અર્થ એ જ થયો કે અહીં પણ અનુસરણ પર જ ભાર મૂકવામાં આવ્યો છે. અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરની યાદીમાં મોટા ભાગના પુસ્તકો કોઈ પણ કાર્ય અસરકારકતાપૂર્વક કરવા માટે જે તે ક્ષેત્રની સફળ વ્યક્તિઓનું અનુસરણ કેવી રીતે કરવું તે અંગેના જ છે. પીટર ડ્રકરનું એક પુસ્તક છે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. આ પુસ્તકમાં તેમણે એન્ટરપ્રેન્યોર બનવા માટે કયા પ્રકારના વિશિષ્ટ પગલાં ભરવા પડે એ અંગે છણાવટથી માહિતી આપી છે. તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ઇનોવેશન એ કોઈ ભેદી કે ચમત્કારિક ચીજ નથી, વળી એ વારસામાં મળે તેવી વિદ્યા પણ નથી. તે તો સખત મહેનત માંગી લે છે તેવું કાર્ય છે. પૂરેપૂરી શિસ્ત દાખવવામાં આવે તો તે શીખીને કેળવી શકાય તેવી વિદ્યા છે. આ પીટર ડ્રકર પોતાની મોડેલિંગની આવડત દ્વારા મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસના જનક બની શક્યા છે. કમ્યુનિકેશન અને માનવીય સંબંધોનું સરળતાથી નિયમન કરવા માટે 1 મિનિટ મેનેજર કેનેથ બ્લેન્કાર્ડ અને સ્પેન્સર જોન્સનનું પુસ્તક માર્ગદર્શન આપે છે. આ પુસ્તક દેશના કેટલાક ચુનિંદા મેનેજરોનું મોડેલિંગની અનુસરણ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. ઇન સર્ચ ઓફ એક્સિલન્સ, થોમસ જે પીટરસન અને રોબર્ટ એચ વોટરમેન જુનિયર અમેરિકાના સફળ કોર્પોરેશનની જાણકારી આપે છે અને તેને કેમ અનુસરવું તે અંગેની માહિતી આપે છે. બ્રિજ એક્રોસ ફોરએવર, રિચાર્ડ બેક સંબંધોને નવા એંગલથી જોતા શીખવે છે. મોડલને અનુસરીને શું શું શીખી શકાય તેની વાતો આ પુસ્તકમાં પણ તમને જાણવા મળશે. એક મોડેલને પસંદ કરી લઈને આપણા શરીર અને મનને કઈ રીતે નિર્દેશ આપવા, ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે તમે કઈ રીતે સંવાદ સાધશો તે બધી જ વાતો કરી છે. દરેક પ્રકરણમાં મોડેલનું આગવું મહત્વ છે. આમ છતાં મારું ધ્યેય અહીં એ નથી કે તમે આ પેટર્ન શીખીને સફળતા મેળવી લો. હું તો ઈચ્છું છું કે તમે તમારી દુનિયામાં કોઈકને મોડલ તરીકે શોધી લો અને તેનું અનુસરણ કરતા શીખીને નવી સિદ્ધિઓ મેળવતા રહો. તાલીમ આપીને પ્રાણીઓ પાસેથી પણ ધાર્યું કામ કરાવી શકાય તે આપણે સર્કસમાં જોયું છે. આ જ તર્ક માણસો માટે પણ લગાવી શકાય.
કે કંઈક એવું હશે જ જેના દ્વારા આપણે આપણા અને અન્ય વ્યક્તિના વર્તન પર અંકુશ મેળવી શકીએ અને મનપસંદ પરિણામ પામી શકીએ. હું તો તેનાથી પણ એક ડગ આગળ વધીને એ શીખવવાનો પ્રયત્ન કરું છું કે જેનાથી આપણે આપણો તેમજ સામેની વ્યક્તિનો વ્યવહાર શ્રેષ્ઠતમ બનાવી શકીએ. હું તમને NLPની એકાદ બે પેટર્ન બતાવીને અટકવાનો નથી. મારું લક્ષ્ય માત્ર એ નથી કે તમે એક સારા ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામર બનો. હું તો ઈચ્છું છું કે તમે તમારા રોલ મોડલ જેવા ઉત્તમ બનો. પછી તેનાથી આગળ વધીને બીજા લોકો માટે પણ રોલ મોડલ બની જાઓ અને શ્રેષ્ઠતા તરફની તમારી આ સફર સતત ચાલુ જ રહે. આ સફરમાં તમે ક્યારેય અટકો નહીં. મેં શીખવેલી પેટર્નનો ફાયદો મેળવીને એ લેવલે પહોંચો જ્યાં તમારા અનુભવો અન્ય લોકો માટે નવી પેટર્ન બની જાય. આ વિકાસ સતત ચાલુ રહી શકે છે કારણ કે મેં શીખવેલી પેટર્ન એ કોઈ બંધિયાર રસ્તો નથી. ઓપ્ટિમમ પરફોર્મન્સ ટેકનોલોજી નામના મારા એક બીજા કાર્યક્રમમાં મેં સતત ચાલતી પ્રગતિની આ જ વાત કરી છે. ગુના શોધક પોલીસ બાજ જેવી ચકોર નજરથી તીક્ષ્ણ અવલોકન કરે અને અગણિત સવાલો પૂછીને રજ્જે માહિતી મેળવી લે, પછી બધી જ કડીઓ જોડીને આખો કેસ પળવારમાં ઉકેલી નાખે. તમારા રોલ મોડલનું અનુસરણ કરતા પહેલા તમારે આ જ કામ કરવાનું છે. તમને માન્યામાં ન આવે તેવી એક વાત જણાવું. મેં અમેરિકન આર્મીના સૈનિકોને પિસ્તોલથી અચૂક નિશાનબાજી કરવાની તાલીમ આપી છે અને ઓલિમ્પિકમાં ભાગ લેનાર અમેરિકાના ટોચના ખેલાડીઓને પણ તાલીમ આપી છે જેથી તેઓ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. તમને આશ્ચર્ય થશે કે હું નિશાનેબાજ નથી કે અને ખેલાડી પણ નથી. તો તે સૌને મેં કઈ રીતે તાલીમ આપી હશે? તાલીમ તો તેમણે પોતે અગાઉ મેળવી જ લીધી હતી. મારું મુખ્ય કામ એ હતું કે જે તે ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ હોય તેમને રોલ મોડલ બનાવીને તેમનું ચોકસાઈપૂર્વક અનુસરણ કરવાનું. મારે તેમને શીખવવાનું હતું. મેં સૌથી પહેલા એ શોધી કાઢ્યું કે તેમના આદર્શ ગણી શકાય તેવા નિશાનેબાજ કે ખેલાડીની તેના શ્રેષ્ઠ પ્રદર્શન વખતની પેટર્ન કેવી હતી. મારે આ પેટર્ન ઓળખીને તેમને તે શીખવવાની હતી જેથી તેઓ તેમનું યોગ્ય અનુસરણ કરી શકે. આમ જુઓ તો માણસ પોતાના જૂના જ્ઞાનના પાયા પર જ નવું શીખતો રહે છે. આજે જે નવી ટેકનોલોજી શોધાય છે તેમાં ગઈકાલે શોધાયેલા કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનો ફાળો હોય છે. આ જ રીતે આજની ટેકનોલોજીના પાયા પર આવતીકાલે કંઈક નવું નિર્માણ થશે. છેલ્લી 2 સદીઓમાં એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર જેવા ક્ષેત્રો આ જ રીતે વિકાસ પામ્યા છે, પરંતુ માનવ મનના ગૂઢ રહસ્યો હજુ સુધી ઉકેલાયા નથી. માનવ વર્તનના અભ્યાસ માટે આજે પણ હજુ મગજની કાર્યશૈલી અંગેની 19મી સદીની જૂનવાણી થિયરીઓનો જ સહારો લેવામાં આવે છે. કોઈ હતાશ વ્યક્તિની સારવાર કરતા પહેલા જ તેને ડિપ્રેશનના દર્દીનું નામ આપી દેવામાં આવે છે. હકીકતમાં તેને ડિપ્રેશનનું લેબલ લગાવવું જરૂરી નથી. આ અને આવી ઘણી નવી વાતો છે જે તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે અને તમને શ્રેષ્ઠતા તરફ લઈ જવામાં મદદરૂપ થશે. બેન્ડલર અને ગ્રિન્ડરે શોધી કાઢ્યું કે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે બેઝિકલી 3 તત્વો અનિવાર્ય છે. આ તત્વો વ્યક્તિની માનસિક તેમજ શારીરિક ગતિવિધિઓ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમે તેના વિશે માહિતી મેળવશો ત્યારે જાતે જ સમજી શકશો કે માનસિક અને શારીરિક ક્રિયાઓ વ્યક્તિના બેસ્ટ પરફોર્મન્સ સાથે સંકળાયેલી છે. આપણે આ ત્રણેય સ્વરૂપોને 3 પ્રવેશ દ્વાર દ્વારા કલ્પી લઈએ. તમે જ્યારે આ ત્રણેય દ્વારને સારી રીતે સમજી લેશો ત્યારે તમે મારી એ વાત સાથે જરૂર સંમત થશો કે શ્રેષ્ઠતાના ભવ્ય મહેલ સુધી પહોંચવા માટે આ 3 પ્રવેશ દ્વારમાંથી પસાર થવું કેટલું અનિવાર્ય છે. સૌથી પહેલું દ્વાર એટલે તમારી માન્યતાઓની પદ્ધતિ. કોઈ કામ કરી શકાશે કે નહીં તે અંગે દરેક વ્યક્તિની પોતાની માન્યતાઓ હોય છે. આ અંગે એક સુંદર વાક્ય છે કે તમે કોઈ કામ કરી શકવા અંગે જે પણ માન્યતા ધરાવતા હશો તે માન્યતા સાચી જ પુરવાર થશે. એટલે કે જો તમે માનતા હશો કે તમે તે કાર્ય સારી રીતે પૂરું કરી શકશો તેમ છો તો તમે તે ચોક્કસ કરી શકશો. બીજી તરફ તમને તમારી સફળતા અંગે પહેલેથી શંકા કુશંકા હશે તો તમે તેમાં નિષ્ફળ જ જશો. તમારી માન્યતા તમને સફળ કે નિષ્ફળ બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. નેગેટિવિટી તમને કોઈ કામમાં સક્રિય થતા અટકાવે છે. બીજી તરફ તમારી પોઝિટિવિટી તમારા માટે શક્યતાઓના તમામ બારણા ખોલી આપે છે. તમે કોઈક કામને અઘરું કે અટપટું માનવા લાગશો અને તમે તે નહીં કરી શકો તેવું વિચારવા લાગશો ત્યારે તમારા બ્રેનને નેગેટિવ સિગ્નલ મળી જશે. તેથી તમારું મન તે કામ કરતી વખતે સહકાર નહીં આપે. તેથી ઉલટું, જો તમે પોઝિટિવિટીથી નક્કી કરો કે આ કામ તમે ગમે તે સંજોગોમાં પૂર્ણ કરશો જ,
તો તમારું મન ગમે તે સંજોગોનો સામનો કરવા સજ્જ બની જશે અને તે કામ સુંદર રીતે આટોપી શકશો. જો માન્યતાની ભૂમિકા આટલી મોટી હોય તો તમે જેને રોલ મોડેલ ગણતા હો તેનું અનુસરણ કરવા માટે તેમની માન્યતાઓની પદ્ધતિની સમજ તમારે મેળવવી પડે. કઈ માન્યતાઓને આધારે તેમણે પોતાનું કાર્ય આગળ ધપાવ્યું તે બધી જ પોઝિટિવ માન્યતાઓને જાણી લેવી પડે, જેથી તમે તેને અનુસરી શકો. માન્યતાઓને આ પદ્ધતિ અંગે પ્રકરણ 4માં વિગતે વાત કરીશું. શ્રેષ્ઠતા તરફ લઈ જતું બીજું પ્રવેશ દ્વાર છે મનની લિપિ. મનની આ લિપિ પણ બહુ જ રહસ્યમય હોય છે. તમે કોઈને ફોન જોડો ત્યારે અમુક આંકડા ચોક્કસ ક્રમમાં જ જોડો છો. જો તેમ ન થાય તો સામી વ્યક્તિને સાથે વાત થઈ શકતી નથી. તે જ રીતે આપણે મનની વાત જાણવી હોય તો આપણે અમુક ચોક્કસ ક્રમમાં જ મુદ્દાની રજૂઆત કરવી પડે. જો તેમ થાય, મનની લિપિને ઓળખીને મન સુધી ખરી રીતે વાત પહોંચાડવામાં આવે તો જ સાચો રિસ્પોન્સ મેળવી શકાય. વળી આ વાત માત્ર આપણા પોતાના મન પૂરતી મર્યાદિત નથી. તમારે સામી વ્યક્તિનો સહકાર જોઈતો હોય તો તેના મનને સ્પર્શી જાય તેવી રીતે રજૂઆત કરો, તે પણ એટલું જ આવશ્યક છે. હા, આ માટે તમારે એ વ્યક્તિના મનની લિપિનો પરિચય મેળવવો પડે. સફળ સંવાદ કે સંબંધો માટે મનની આ લિપિને ઉકેલવાની આવડત ખૂબ જરૂરી છે, જેના વિશે આપણે 7મા પ્રકરણમાં વિગતે વાત કરીશું. હવે આપણે ત્રીજા પ્રવેશ દ્વારનો પરિચય મેળવીએ. આ ત્રીજું દ્વાર એટલે તમારી શારીરિક પ્રક્રિયાઓ. તન અને મન એ એક જ સિક્કાની બે બાજુઓ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે, પણ તમારા અંગોના હલનચલન કે ચહેરાના હાવભાવનો તમારી માનસિક સ્થિતિ સાથે સીધો સંબંધ છે. જો એક ગતિમાં હશે તો બીજું પણ આપોઆપ ગતિમાં આવી જશે. જો તમારું શરીર આળસ અનુભવશે તો મન પણ આળસુ રહેશે, અને જો શરીર સ્ફૂર્તિમાં હશે તો મન પણ તાજગી ભર્યું જણાશે. આમ તમારું વર્તન પણ પરોક્ષ રીતે તમારી શારીરિક સ્થિતિ પર આધારિત ગણાશે. મેં પ્રકરણ 9માં આ વિશે વિસ્તારથી ઘણી વાતો કરી છે. આ ત્રણેય દ્વારોનો પ્રાથમિક પરિચય મેળવ્યા બાદ ફરી આપણે પેલા અનુસરણના કિમિયાને યાદ કરીએ. ખરું પૂછો તો આપણા જીવનમાં કોઈ પણ બાબત શીખવાની શરૂઆત આ અનુસરણની પદ્ધતિથી જ થાય છે. નાનું બાળક બોલતા કે ચાલતા શીખે ત્યારે હકીકતમાં તો તે માતા કે પિતાની નકલ જ કરતું હોય છે. થોડું મોટું થઈ દડાનો ઘા કરતા શીખે કે બેટને વીંચતા શીખે ત્યારે પણ તે તેણે રમતા જોયેલા અન્ય બાળકોની નકલ જ કરતું હોય છે. આ જ બાળક મોટા થઈને પોતાનો વ્યવસાય સંભાળે ત્યારે તેણે જોયેલા સફળ બિઝનેસમેન પાસેથી પ્રેરણા મેળવીને તેને તે અનુસરતો હોય છે, અને તેમના જેવી આર્થિક સફળતા મેળવવા માટે તેમને જ અનુસરવા લાગે છે. ક્યારેક વળી એવું પણ બને છે કે પોતે લીધેલા સાચા પગલાઓને દોહરાવીને વધુ સફળતા મેળવવાનું ગણિત માંડે છે. એક વ્યવસાય એક શહેરમાં સફળ થાય તો બીજા શહેરમાં પણ સફળ થશે તેવી સાદી ગણતરી માંડીને પોતાના વ્યવસાયનો ફેલાવો કરવા ઈચ્છે છે. તેમાં તે સફળ પણ થાય છે. આ બધી બાબતો એ વાતની સાક્ષી પૂરે છે કે યોગ્ય વ્યક્તિના યોગ્ય પગલાંને અનુસરવામાં જોખમ નથી અને ફાયદો અનેક ગણો છે. આ જ વાતને આગળ વધારીએ, જો કોઈ બિઝનેસ એક શહેરમાં સફળ થાય તો તે જ બિઝનેસને બીજા શહેરમાં પણ લોકોનો આવકાર મળશે. આ વિચારસરણી અપનાવીને સમજણપૂર્વક અનુસરણ કરવામાં આવે તો કોઈ પણ નવી સવી વ્યક્તિ પણ સફળ થઈ શકે છે. તેણે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું રહે છે કે અગાઉ સફળ થયેલી આખી સ્થિતિનું યોગ્ય રીતે પુનર્નિર્માણ થાય. જે લોકો અનુસરણનું આ કામ યોગ્ય રીતે કરી શકે છે તે લોકોએ સફળતાનો માર્ગ પોતાની રીતે કંડારવાનો હોતો નથી, માત્ર અનુસરણ જ કરવાનું હોય છે. તેથી ટૂંકા ગાળામાં મોટી સફળતા મેળવી શકે છે. આજે ટેકનોલોજીની દુનિયામાં જાપાનનો ડંકો વાગે છે, પરંતુ તેના ઔદ્યોગિક ઇતિહાસ ચકાસવામાં આવે તો તમને આશ્ચર્ય થશે કે જાપાને તાજેતરના વર્ષોમાં કોઈ ખાસ મોટી શોધખોળ કરી નથી, છતાં ઉત્પાદનની બાબતમાં તે આજે પણ અવ્વલ નંબર પર છે. જાપાન અનુસરણની આ જ વ્યૂહરચનાને અમલમાં મૂકતું રહ્યું છે. અમેરિકામાં કે વિશ્વના અન્ય કોઈ પણ ભાગમાં જે નવી ટેકનોલોજી શોધાય છે તેને જાપાન તરત જ શીખી લે છે, અનુસરવા લાગે છે, અથવા કહો કે આત્મસાત કરી લે છે. જાપાને સૌથી આગળ રાખનારો મુદ્દો એ છે કે સાચી ટેકનોલોજીને જાણ્યા પછી તેનું અનુસરણ કરવામાં તે અનહદ ચોકસાઈ રાખે છે. તેની આ ચોકસાઈના કારણે તેમના ઉત્પાદનોની ગુણવત્તા સૌથી સારી હોય છે. તે વાત તદ્દન ખરી છે
એટલે જાપાનની સફળતા એ ટેકનોલોજી બાબતે સમજણપૂર્વકના ચોકસાઈભર્યા અનુસરણને આભારી છે. હવે આપણે અર્થકારણની વાત કરીએ. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે એક સમયે અદનાન મોહમ્મદ ખાશોગીનું નામ લેવામાં આવતું હતું. તેણે કઈ ધનવાન બનવા માટેની પોતાની વિશેષ યુક્તિ પ્રયોગથી કામે લગાડી નહોતી. તેની પહેલા રોકફેલર, મોર્ગન અને અન્ય શ્રીમંતો થઈ ગયા હતા. એટલે ખાશોગીએ તો માત્ર તેના જ રસ્તાને અનુસરવાનો હતો. હા, તે માટે તેણે પૂરતી મહેનત લીધી, એ વાત માનવી પડશે. આ આર્થિક માંધાતાઓને નાણાકીય સફળતા મેળવવા માટે કેવા પ્રકારની માન્યતાઓ કેળવી હતી અને કયા પ્રકારની માનસિક અવસ્થા જાળવી હતી તે અંગે તેણે ઘણું બધું વાંચી કાઢ્યું હતું. આ જ રીતે બાઇકના અકસ્માત બાદ ડબલ્યુ મિશેલ જ્યારે દવાખાનામાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમના મિત્રોએ તેમને એવા પુસ્તકો વાંચી સંભળાવ્યા જેમાં મિશેલની જેમ જ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની વાતો હતી, પરંતુ તે સૌ હારીને બેસી રહ્યા નહોતા. તે બધા તો અસહ્ય શારીરિક પીડાઓ વેઠ્યા બાદ પણ મક્કમ મનોબળ જાળવી રાખનારા જીવન જંગના લડાયક વીરો હતા. તેમના પ્રેરણાદાયી ઉદાહરણો ડબલ્યુ મિશેલ જીવનની અન્ય શક્યતાઓ વિશે મુક્ત મને વિચારવા લાગ્યા. હવે તેમની નજર સામે એવા ઘણા બધા આદર્શો મોજૂદ હતા જેમણે અનુસરીને પોતાના જીવનને સુંદર માર્ગ તરફ વાળી શકે. તેમણે તેમ જ કર્યું અને તેથી આજે તેઓ અન્ય માટે એક દાખલો બેસાડી શક્યા છે. મેં પોતે રોલ મોડેલ અનુસરવાની આ રીત અપનાવી ત્યારે હું મારા માટે રોલ મોડેલ હોય તે બધી વ્યક્તિઓના વર્તનની વિવિધ પેટર્ન શોધતો ગયો અને તેને અનુસરતો ગયો. આ પેટર્નની આખી યાદીને હું ઓપ્ટિમમ પરફોર્મન્સ ટેકનોલોજી તરીકે ઓળખું છું. મેં આ પુસ્તકમાં આ બધી જ ટેકનોલોજીનું વિગતવાર વર્ણન કર્યું છે. હું તો એ પણ ઈચ્છું છું કે આ પુસ્તકના સમજપૂર્વકના વાંચન પછી તમે તમારી જાતે આ પ્રકારની ઉપયોગી અને પોઝિટિવ પેટર્ન ઓળખતા થાઓ, નવી પેટર્ન ઘડતા થાઓ અને તમારી એકાદ સફળતાથી અટકો નહીં. એવી જ્વલંત સફળતા તરફ આગળ વધતા રહો જેથી અન્યને માટે નમૂનારૂપ બની જાઓ. એ જ મારો ગોલ છે. NLPની બધી જ પેટર્ન ઉપયોગી છે, છતાં તમે પેટર્નના ગુલામ બનીને અટકી બેસો એવું હું પસંદ નહીં કરું. જ્હોન ગ્રિન્ડરે મને શીખવ્યું છે કે ક્યારેક કોઈ પેટર્ન તમને મદદરૂપ ન થાય તેવું બની શકે, તેથી તમારે એ નવી પેટર્નને ઘડવાની અને અપનાવવાની યોગ્યતા કેળવવી જ પડશે, કારણ કે તમારા અનુભવો, દ્રષ્ટિકોણ અને જરૂરિયાત મુજબ તમે નવી પેટર્ન શોધતા થાઓ. એ દરેક સમયની માંગ રહેશે. આપણે મોડેલિંગની પ્રક્રિયા પદ્ધતિસર કરતા નથી. ક્યાંક કોઈકનો એક ગુણ ઉઠાવ્યો, વળી ક્યાંક કોઈકનો બીજો ગુણ લીધો, વળી થોડા સમય માટે અપનાવ્યો અને પછી કોઈ કારણ વિના છોડી દીધું. આ મોડેલિંગમાં કન્ટિન્યુટીનો અભાવ છે તો તેનું કોઈ રિઝલ્ટ મળે નહીં. વળી આ રીતે તો આપણે કોઈનો ખાસ ગુણ તદ્દન નજરઅંદાજ કરી દઈએ તેવી સંભાવના પણ રહે. આપણે તો પેલી ગુનાશોધક પોલીસની જેમ પગલે પગલું દબાવવાનું છે. એક પણ કડી છૂટવી જોઈએ નહીં. જ્યારે પ્રેપરેશન અને ઓપોર્ચ્યુનિટી એકબીજાને મળે છે ત્યારે ભાગ્યનો જન્મ થાય છે. એન્થની રોબિન્સ. હવે સમજપૂર્વક અને ચોકસાઈભર્યા મોડેલિંગ માટેની ગાઈડબુક તમારા હાથમાં છે. તમે તેનો ભરપૂર ઉપયોગ કરો જેથી તમે જીવનમાં જે કંઈ જોઈતું હોય તે દિશામાં પૂરેપૂરી જાગૃત અવસ્થામાં આગળ વધી શકો. તમારી પ્રગતિમાં મદદરૂપ બને તેવા અનેક રિસોર્સિસ તમારી આસપાસ હાજર છે જ. આ પુસ્તકમાંથી તમને એ શીખવા મળશે કે તમે કઈ રીતે તે સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરી શકો. હવે ક્યાંય પણ કંઈક સારું જુઓ તો તમારું ધ્યાન સતત તે વ્યક્તિની પેટર્ન ઓળખવા તરફ કેન્દ્રિત થઈ જવું જોઈએ. તમારા મનમાં તરત એ સવાલ ઉઠવો જોઈએ કે તે કઈ રીતે થયું, તેની પેટર્ન કઈ હશે અને કઈ રીતે તેને અનુસરવાનું શક્ય બને. તમારી આ ઉત્કંઠા જ તમને શ્રેષ્ઠતા તરફ દોરી લઈ જશે. આ સાથે આપણે બીજી પણ એક નવી બાબત અંગે જાણવાનું છે. જીવનના દરેક સારા નરસા અનુભવો પ્રત્યે આપણો રિસ્પોન્સ કઈ રીતે નક્કી થાય છે અને તેની પર કયા પરિબળો અસર કરે છે તે જાણવું પણ રસપ્રદ છે. ચાલો અત્યારે તો આપણે આપણી માનસિક સ્થિતિની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.